એટલે નક્કી કર્યું કે વ્હીલચેરમાં લઈ જઈ રિક્વેસ્ટ કરીને બધા ભેગા થઈને ઊંચા કરશું અને બાને દર્શન કરાવશું. અને બાએ ના પાડી કે ભાઈ તમે જઈ આવો, 2 દીની મારા ને મારા ઠાકોરજી માટે કાંઈક કરીને જાઓ. પણ બધાએ કીધું ના ના બાને લઈ જવા છે. મને કે ઈલાબેન એટલે મારાથી ક્યાંય અવાજ મેં તમે તો 68 તીરથ સાથે લઈને ફરો છો. ઓલા પુંડરીક મા બાપની સેવા કરતો હતો, એક પગ દાબી દીધો હતો, બીજાની બાકી હતી અને ઠાકોરજી પધાર્યા. એ કે એ પુંડરીક તારા માટે આવ્યો છું. ઈંટનો ઘા કર્યો, કાના ઉપર ઊભા રહ્યો, કા બેહો, આ સેવા પૂરી નહીં થઈ ત્યાં સુધી નહીં આવું. ઠાકોરજી ઈંટ ઉપર ખડે પગે આજની તારીખમાં ઊભા છે કે જે મા બાપની સેવા કરે ને એના માટે તો હું પથરા ઉપર ઊભો રહેવા તૈયાર છું, ઠાળા ઉભેલા. જે અત્યારે કોઈ નથી ગમતું. અત્યારે તો જ્યાં હોય ને આધુનિક વૃદ્ધાશ્રમો ને સગવડતા બધી આ કલંક છે મારા વાલા. આ હરખ કરવા જેવી વસ્તુ નથી. આજે ભારતીય સંસ્કૃતિ ઉપર વૃદ્ધાશ્રમ એ કલંક છે. તમે જોજો, ઓછો પૈસો હશે ને એના મા બાપ નહીં જાય. એકવાર અમારા ઘરે શાક વેચવાવાળા ભાઈ આપણે ઓલા જૂના મકાને નીકળે ને તો મને કે આ ક્યાં જાય છે બધા? મેં તો એને પપ્પાનું વૃદ્ધાશ્રમ. હે શું? ત્યાં તો હું નાની હતી, 25 વર્ષ. શું કીધું બેન, શું કીધું? ત્યારે આપણે ચાલીમાં રહેતા હતા તો સામે બંગલામાં. મેં કીધું મને કે અમને કોઈ સ્વપ્ન ન આવે, અમે સાંજે 100 કે 200 કમાઈએ, એમાંથી ને અમે બધા હારે ખાઈ લા બેન, હારે પીએ, હારે હોઈએ. પેલી થાળી મા બાપની પડે, પેલી રોટલી મા બાપની થાળીમાં જાય, પછી અમે બધાય જમીએ. અમારા ઘરે કાંઈ ટેબલ ખુરશી ન હોય, કોથળો પાથરી દઈએ. અને રાત્રે બાના પગ મારા વાઈફ દાબે ને બાપાના હું દાબું. બાપા એમ કહે મારી નાભીમાંથી તને આશીર્વાદ આપું છું, તું ક્યારેય દુઃખી નહીં થાય. કારણ દીકરાઓની જરૂર ઘડપણમાં હોય છે, યુવાનીમાં નથી હોતી. ઓલો એક દીકરો હતો 1.5 વર્ષનો, બોલતા શીખ્યો, બાપની બાજુમાં બેઠો હતો. પિતા એના ઓફિસનું કામ કરતા હતા. કાગડો આવ્યો, કા કા. દીકરાએ પૂછ્યું પપ્પા આ કોણ છે? કાગો છે, કાગો. વળી કાગડાએ ઓલી બાજુ જઈને કાં કાં કાં. પપ્પા આ કોણ છે? કાગો છે, કાગો. એ શું બોલે છે? એ કા કા બોલે છે. વળી પાછું એ કાકા કેમ બોલે છે? એ બાબા કેમ નથી બોલતો? જો કાગો હોય ને એ કાકા બોલે, કોયલ હોય ને એ કોહો કોહો બોલે, મોર હોય ને એ ટેહું ટેહું બોલે, ચક્કી હોય ને એ ચીચી બોલે. ઓલા 1/2 કલાક ઓફિસના કામમાં એને રગડા. તો એ બાપા કે સાંભળ, હવે તને ખબર પડી ને, જો હવે કાગો વયો ગયો, ક્યાં ગયો? એ મામામ કરવા ગયો, પછી સૂઈ જશે. હવે તારે મામામ કરવાનું, પછી સૂઈ જવાનું, પછી પાછો કાગો આવશે. 1/2 કલાક કાગડાની રામાયણ કરી તો એ બાપ અકળાયો ને. એ જ બાપ જ્યારે વૃદ્ધ થાય મા બાપ અને છોકરાઓને કાંઈ વાત કરતા હોય ને સંભળાય નહીં તો પૂછે, હે બેટા શું કહેતો? કે ને તારે કાંઈ સાંભળવા જેવું નથી, તું તારું કામ કર. તારે પણ મમ્મી દરેક બાબતમાં ડોયો ડખાવાનો. અમારી વાત છે બસ. હવે કાંઈ ખબર ન પડે, કારણ તમને મોટા કર્યા ને એટલે હવે અમને ખબર ન પડે તમને મોટા કેમ કરવા, કેવી રીતે આવા બનાવવા.
તમને બોલવા કેમ બોલતા શીખવું, કોની હારે કેમ વાત કરવી, કોની હારે કેમ વ્યવહાર કરવો, દુનિયામાં કેમ લડવું, એ બધું શીખવાડ્યું. ત્યારે સારું અમારામાં બુદ્ધિ હતી, હવે નથી. નહીં, મનમાં કહેવાય. એ લોકોની હારે કહો ને તો પાછા વૃદ્ધાશ્રમમાં વયા જવાય. મારા વાલા વૈષ્ણવ, દરેક દીકરીને મારી અહીંથી વિનંતી છે, આપણે જેવા દીકરી તરીકે ડાયા રહ્યા ને, એમ વહુ તરીકે પણ સાસુ સસરાને એવી રીતે રાખો કે એને વૃદ્ધાશ્રમનું સ્વપ્નય ના આવે. હમણાં એક રીલ આવ્યું હતું, મા બાપની ભેગી દીકરી રહેતી સાસુ સસરા સાથે. વરસ થયું એટલે એના વરને કીધું, કાં આપણે જુદા રહીએ અને કાં હું મારા પિયર વહી જાઉં. મારા પિયર એટલું સારું છે કે હું આખી જિંદગી રહીશ ને તો મારા ઘરના વાંધો નહીં આવે, રાજી થઈને રાખશે. ઓલાએ કેટલું સમજાવ્યું, મમ્મીની ઉંમર છે, ડાબા પગમાં એને બહુ તકલીફ છે, ચાલી નથી શકતી. હું મમ્મીને કહી દઈશ કે કાંઈ માથાકૂટ ન કરે. માથાકૂટ ન પણ વેઠ તો મારે કરવાની ને વધી. 2 જણનું રાંધવાનું, એના બદલે 4નું, કપડાં 4ના, એનો રૂમ રોકાયેલો રહે. એટલે ઓલા એમ કીધું, પણ આ મકાન તો બા દાદાનું છે, આપણું નથી. એટલે મકાન હોય એટલે આપણે જેમ કેમ કરવાનું, એમ મારે જુદું થવું છે. માએ સાંભળી લીધું, ભાઈ કાંઈ વાંધો નહીં, કોજિયાનું મોં કાઢો, તારી વહુને જુદું રહેવું હોય ને તું તારે જા. ઓલાએ મા પરાણે મન વ્યગ્ર હતું તો એ ફ્લેટ લીધો અને કુંભ મૂકવા જતા હતા. આપણે આમ કળશ કે અહીંયા માટલી મૂકવાનું કહે. એને મમ્મીને ફોન કર્યો, મમ્મી આશીર્વાદ આપો, અમે કળશ મૂકવા જાય છીએ, નવો ફ્લેટ લીધો, કાલથી અમે અમારા ઘરે રહેશું, આ લોકોથી અમે આ લોકો. એટલે એને મમ્મીએ કીધું, તોય ભાઈને આશીર્વાદ દે, તારો ભાઈ આજે કુંભ મૂકવા જ જાય છે, તારા સાસુ સસરા તો 2 છે, હું તો એકલી છું દીકરા, કેમ રહીશ, મને કેટલી તકલીફ છે, પણ કોણ સમજાવે. ઓલે કીધું, હું આવું છું. કળશ મૂકી દીધો. એના વરને કે આજે નહીં, કાલે નહીં, ક્યારેય મારે જુદું થવું નથી. મને મારી માથી મારો ભાઈ જુદો થાય તો હું એને સલાહ દેવા જાઉં, તો મારા સાસુ સસરાથી હું જુદી થાવ તો હું મારી જાતને સલાહ ના આપું કે હું ખોટું કરું છું. ત્યારે પેલા એ કીધું, પ્રભુ જો કરે સો ભલી કરે. હું સમજાવત તો એ માનત નહીં. ઘરે ગઈ એના ભાઈને કીધું કે ભાઈ, બા 80 વર્ષની છે, આ બંગલો તારો છે, ગાડી આપણી તે ફેક્ટરી લીધી, લઈ રહ્યો બધું, માર નથી જોઈતું, તારી બાજુમાં જ મેં ફ્લેટ લીધો છે, કોક વાર બાન લઈ જઈશ. ભાઈ મેં નક્કી કર્યું મારે જુદું નથી થવું. મારી માંથી ભાઈ જુદો થાય તો કેવું પાછળ પરિસ્થિતિ થાય એ મેં મહેસૂસ કરી. તો હવે મારા સાસુ સસરાને મારે એવા દુઃખી ભાઈ કે નાટક હતું, નાટક. મારી માં જ્યાં સુધી મારો જીવ છે ને ત્યાં સુધી જુદી ના થાય. અને તારી ભાભી મારા કરતાં પણ બાને વધુ પ્રેમ કરે છે કે આપણે પહેલાં વયા જાય ને 2માંથી 1 તો બાને નહીં છોડવાના, પણ તું કોઈની વારી રે એમ નહોતી, એટલે હારી રહી. ભાઈને પેટે પડે કે મા બાપના સંસ્કાર દીપાવીશ, આવો વિચાર નહીં કરો. આજે ઘણું બધું કહેવાઈ ગયું પણ વર્તમાન સમયની આ પરિસ્થિતિ છે. હવે એક નાની વાત, વૃંદાવનમાં બાંકે બિહારીના મંદિરમાં એક સંત મહાત્મા ઘરે આખો દિવસ ઠાકોરજીની વાતો, ઠાકોરજીનું નામ, ઠાકોરજીનું ભગવત સ્મરણ.
અને બાંકે બિહારીના મંદિરમાં આવે તો આખો દિવસ ઠાકોરજીની લીલાનો એવો અનુભવ કરે કે એ કીર્તન લખે, અને એ કીર્તન લખ્યા હોય એ બાંકે બિહારીના મંદિરમાં આવી અને સમર્પણ કરે. એણે કીર્તન લખ્યા હોય એમાં ઉપર લખ્યું હોય રાગ કેદારો, તો કીર્તન એવું જ લખાય એનાથી કે રાગ કેદારો. કોકવાર એ કીર્તન એવું લખે રાગ અડાણો, તો એ કીર્તન એવું જ લખાય. હવે પુષ્ટિ માર્ગમાં રાગ અડાણામાં માનો કે અંગ આભૂષણ જનની ઉતારત, અંગ આભૂષણ જનની ઉતાર, દુલરી ગ્રીવા માલ મોતી નકી કેયુરલે પૂજ શ્યામનિયા. તો હવે બાંકે બિહારી એની રાહ જોવે કે હમણાં આવીને મને સરસ કીર્તન સંભળાવશે. જે લીલા પોતે કરતા હોય ને, આજે આપણે ભણતા હોઈએ અને આપણે માનો કે વકૃત્વ શ્રદ્ધામાં ફર્સ્ટ આવ્યા હોઈએ, અને અત્યારે કોઈક જૂનું મળી જાય અને આપણે વાત કરે, અરે કેવી કોમ્પિટિશન થતી નહીં, એમાં તારા અને મારા વચ્ચે તો ખાસ થતી હતી, પણ હંમેશા તું ફર્સ્ટ નંબર લઈ જતી હતી. ત્યારે મને નહોતું ગમતું હો, પણ અત્યારે તું સત્સંગ કરે છે ને ત્યારે મને બહુ આનંદ આવે છે કે મારી ફ્રેન્ડ આજે ઠાકોરજીની વાતો કરે છે, જે મારા પ્રાણ પ્રિય છે, જે મારું સર્વસ્વ છે, જેના થકી હું જીવું છું, જે મને જીવાડે છે, જે મારો શ્વાસોશ્વાસ છે, જે સર્વસમર્થ છે, જે સ્વતંત્ર હોવા છતાંય મારાથી સ્વતંત્ર છે. અહીંયા પ્રભુ પધરાવીને આવ્યા, સવારે કેવું બધા ભોગ ભેગા ધરીને આમ દર્શન કરવા દોડીએ, તો ઠાકોરજી સ્વતંત્ર નથી, દુનિયા માટે સ્વતંત્ર છે, પુષ્ટિ માર્ગીય માટે પરતંત્ર. તું જે કેમ કરીશ, હું કહું એમ તારે નહીં કરવાનું, એટલે આપણને મજા પડે છે. મર્યાદામાં લખ્યું હોય કે નિવેદમાં આટલું કરવાનું. અમારા બાજુમાં એક રહેતા હતા ને, એને એવા નિવેદ કે 1.25 મણની લાપસી ને 1.25 મણનું ઓરવું ને 1.25 મણ. હવે બહારનું પાછું કોઈને બોલાવવાનું નહીં, જે વધે ને એને ગાયને ઘરમાં બોલાવવાની, અને એ ગાય ખાઈ લે ને પછી બાકીનું દાટી દેવાનું. એમાં પાછા હાંજે ઓલા કોણ ધૂણવાવાળાનું શું કહેવાય, કોણ, હા હા ભૂવા, એ જે આવે એ પાછા દાણા દે, પહોંચ્યું કે નહીં પહોંચ્યું. હવે ન પહોંચે એટલે ફરી વાર કરો. આપણામાં તો કાંઈ નહીં, તું આટલું ધરાવ તોય મારું પેટ ભરાઈ જાય, તું આટલું ધરાવ તોય પેટ ભરાઈ જાય. તો બધા ભોગ ભેગા. આપણે કોક એમ કે લ્યો એલા બેન સવારનું બપોરનું સાંજનું જમી લ્યો, હલા ભાઈ પછી બપોર ભૂખ ના લાગે. પણ વલ્લભે કહ્યું છે મારા વાલા, જેના માથે પધરાવું છે એના વશમાં રહેવાનું, એ તમારા વશમાં નહીં રહે, અને મને ફરિયાદ નહીં કરવાની. ઠાકોરજી એવા બંધાઈ ગયા છે. માએ તો દામોદર બનાવ્યા હતા એટલી ક્ષણ પૂરતા યમલાર્જુનનો ઉદ્ધાર કરવા. આપણે તો કેવા આવ્યા ત્યારથી વલ્લભે દામોદર બનાવી દીધા છે. આના જ વશમાં રહેવા, ફરિયાદ કરવાની નહીં. તો પેલા સંત હતા એ જેવી લીલાના દર્શન કરે એવું ગાય, અને મંદિરમાં એ બધા આમ એ આવે એટલે રાજી થઈ જાય કે આ તો કઈ નવી લીલા કહેશે, આજે કીર્તનમાં શું હશે. હવે જે કોઈએ ના સાંભળ્યું હોય એવી એવી લીલાના વર્ણન કર્યા
मेरे बाके बिहारी लाल तो इतना ना कर श्रृंगार नजर तो ही लग जाएगी नजर तो ही लग जाएगी. ઠાકોરજી હવે આ રોજનો ક્રમ એમ કરતાં કરતાં એમની ઉંમર થઈ તો ઝાંખું દેખાવા માંડ્યું. પછી એમાં જીવ વયો ગયો એટલે લીલાય યાદ ન આવે અને લખાય નહીં. હવે એક દિવસ લખાણું નહીં તો કે હવે જાવું નથી. બાકે બિહારી મારી રાહ જોઈને બેઠા હોય, હું શું સંભળાવું? મેં તો કાંઈ લખ્યું નથી. વિરહ થવા માંડ્યો. હવે ભૂતલ પર શું કામ રહેવું? હવે નેત્ર તો છે નહીં.